દંડ ધારણ કરાવવામાં આવે, ગુરુ એને દીક્ષા આપે. બધી લગ્ન જેટલી જેટલી વિધિ અમારે યજ્ઞોપવિતની વિધિ કરવી હોય એટલે એટલી ને એટલી વિધિ થાય. અને ત્યારબાદ એને ગુરુ દીક્ષા આપે, ગુરુ શિખામણ આપે. સ્ત્રીઓના સમૂહમાં વચ્ચે બેસવું નહીં, બોલો બાઢમ એટલે ઓકે બાઢમ. માધુકરી જમવી, માધુકરી અતિ ઉત્તમ છે. માધુકરી જમવી એમાં રસાસ્વાદ, નવટાંકડીને બહુ લાડ ન લડાવવા. માધુકરીનો મતલબ એ છે આ સારું ને આ સારું. અંદર તો એ બધું ભેગું થઈને કાંઈ ખબર નહીં, કાંઈ ખોટો રસાસ્વાદમાં ન પડાય. માધુકરી જમવી. સંવિધાઓ લાવો, બોલો બાઢમ બાઢમ. નિત્ય નૈમિતિક કર્મ કરવું બાઢમ. ગુરુજી આવી શિક્ષા આપે, એની કસોટી પણ કરવામાં આવે. ગાયત્રી મંત્ર આપવામાં આવે, મંત્ર દીક્ષા આપવામાં આવે. પછી એની કસોટીમાં પણ અમે મૂકી બધી વસ્તુ મૂકી હોય ને એમાંથી જે પસંદ કરે. અને ત્યારબાદ યજ્ઞોપવિત ધારણ કરાવી અને કાશી તરફ પ્રયાણ, બળવો દોડાવવામાં આવે. બટુકજી તૈયાર હોય, ગાયની ખરી જેટલી શિખા ઉપર સાથીઓ કરેલો હોય, લંગોટી વાળેલી હોય, હાથમાં દંડ, ભિક્ષાન દેહી અન્નપૂર્ણે ભિક્ષા લઈ અને એ બટુકજીને બળવો દોડાવવા. બહેનો પાછા બધા ઢોલ વાગતો હોય, બળવાના ગીત ગાતા હોય, બળવો દોડાવવા જાય. ત્યાં સુધી બધું સારું, બહુ સરસ, આનંદ આવે એવી વિધિ. અને પછી ગુરુજી એમ કહે કે તમારે જો વિદ્યાભ્યાસ કરવી હોય, ગુરુકુળમાં જવું હોય, વિદ્યાપીઠમાં જવું હોય તો વચ્ચે 7 સમુદ્ર આવશે, 7 ધારાઓ કરે. તો કે કાંઈ વાંધો નહીં ગુરુજી, હું વિદ્યાપીઠ સંપન્ન વિદ્યા કરીને આવીશ. અચ્છા 7 સોપારી મૂકે, 7 પર્વત, તો કાંઈ વાંધો નહીં. હા, ગુરુજી આજ્ઞા આપે કે જાઓ. એ દોડે. હવે આ મામો ક્યાંથી આવી ગયો એ હામો એ ખબર ન પડી. તો જતા હતા એમાં વાંધો શું, કાશીએ જા, ભણી ગણીને હોશિયાર થઈ જાવ. અને મામો પકડે, ઓલો મારે મને જાવા દે મામા, ના હામા. મામો કે મૂક માથા કૂટ, આપણે કાંઈ ભણવું નથી. સિવેલા કપડા તૈયાર પડ્યા હોય, ભલે લંગોટી ઉતરે ને સિવેલા કપડા પહેરાવી દે. આ મામા વાળું ક્યાંથી આવ્યું એ કઈ ખબર ન પડી. નહીં તો બહુ આટલા સુધી તો એ વિધિ બરાબર. એ કાશીએ ગયા હોત તો શું વાંધો હતો, ભણી ગણીને હોશિયાર થઈ. હવે સારું છે અમારે આ બધા વિદ્યાપીઠ. પછી વચ્ચે વચ્ચે સ્ટોપ આવી ગયો, વચ્ચેના પીરિયડમાં આ સ્ટોપ આવી ગયો. પછી ભૂદેવ કોઈ કાશીએ ભણવા ન જતા. હવે પાછા અમારા આવા શાસ્ત્રી વિદ્વાન શાસ્ત્રીઓ બધા વિદ્યાપીઠમાં પાઠશાળાઓમાં જઈ સારું વેદપાઠી બને છે. મામા કે તારી હગાઈનું નક્કી કરી રાખ્યું છે, માથાકૂટ આપણે કાશી, સિવેલા કપડાં પહેરાવી દે. અને પાછા નાચતા નાચતા આપણે બધા આનંદમાં ભલે પાછા આવતા રહી, કોઈ વિરોધ ન કરે. યજ્ઞોપવિત સંસ્કાર, ઉપવિત સંસ્કાર. વામનજી મહારાજને યજ્ઞોપવિત આપવામાં આવે છે. ધરતીએ આસન આપ્યું છે, બ્રહ્માજીએ કમંડલું આપ્યું છે, સરસ્વતીએ વેદ માળા જપવા માટેની માળા આપી છે, મુંજની મેખલા પહેરવામાં આવી છે, ગાયની ખરી જેવી શિખા રાખવામાં આવી છે. બૃહસ્પતિ વામનજીને વિધિ કરાવે છે. બટુકજી તૈયાર થયા છે, દંડ ધારણ કરવામાં આવે છે. અને પછી કહ્યું કે ભિક્ષા લઈ આવો. ભિક્ષાન દેહી અન્નપૂર્ણે, ભિક્ષા ઓછી પડી. બલિરાજાએ 99 અશ્વમેધ યજ્ઞ કર્યા હતા ધ્યાન શિષ્યને, અને 100મો યજ્ઞ કરે એટલે એ ઇન્દ્ર બની જાય. નર્મદાના કિનારે પ્રભુ કચ્છમાં 99 યજ્ઞો તો થઈ ગયા હતા, 100મો યજ્ઞ ચાલતો હતો. હાન કહ્યું ગુરુજીએ આ ભિક્ષા ઓછી છે, જાઓ પ્રભુ કચ્છમાં ત્યાંથી ભિક્ષા લઈ આવો. અમારે વામનજી બટુક મહારાજ નીકળી પડ્યા છે, છત્રી ધારણ કરી છે, મૃગચર્મ બગલમાં રાખ્યું છે, નાની પોતળી મુંજની મેખલા છે, યજ્ઞોપવિત શોભી રહ્યું છે. ભાલ એટલું બધું દિવ્ય જાણે સૂર્ય ઉગ્યો હોય એવી તો એના કપાળમાં તેજસ્વીતા છે, બ્રહ્મ તેજ ઝળકી રહ્યું છે. ઘણાના એવા ટાલકા જગતા હોય, આપણે ઓળખતા ન હોઈએ તોય આપણને વંદન કરવાની ઈચ્છા થાય. સમજી લેવાનું કે એમાં બ્રહ્મ તેજ ઝળકે છે, એનામાં બ્રહ્મ તેજ છે, તેજ ઝળહળાટ કરી રહ્યું છે.
અને ધીરે 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 એ અમારે વામનજી મહારાજ હાલી નીકળ્યા. પ્રકૃતિ પૂજા કરે, હાથમાં કમંડલું છે, મૃગચરમાં બગલમાં રાખ્યું છે, મુંજની મેખલા છે, પાવડીઓ પહેરી છે. ટપ 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 અવાજ કરતા કરતા ધીરે ધીરે એ નર્મદાના કિનારે ભૃગુગચ્છમાં 100 મોજે યજ્ઞ ચાલે છે. અને ત્યાં અને અમારે બલિરાજાએ કીધેલું કે આ કોઈ પણ બ્રાહ્મણ આવે છે માંગે એ મારે આપવું છે, મારે બધાના આશીર્વાદ લેવા છે. પ્રવેશ કર્યો અને બલિરાજાએ જ્યાં નજર પડી એ વામનજી ઉપર આવું અલૌકિક સૂર્ય જેટલું તેજસ્વી એમનું સ્વરૂપ જોઈ અને આજ બલિ ખુશ થઈ ગયા અને તરત પોતાની પત્ની, એ વિદ્યાવલી દોડો, આવો અદ્ભુત બ્રાહ્મણ મેં કોઈ દિવસ જોયો નથી, લાવો પાણી લઈ આવો, મારે એમનું પદ પ્રક્ષાલન કરવું છે. વિંધ્યાવલી દોડ્યા છે. જોયું તો બટુકજીનું અદ્ભુત સ્વરૂપ હતું, વામનજીનું અદ્ભુત સ્વરૂપ હતું. પગ પ્રક્ષાલન કરવામાં આવ્યું. રત્નમાલા અને પુત્રી છે બલિરાજ